હેલો સ્ટુડન્ટ, આપણે ધોરણ 8 સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટરમાં આપણા 5મા નંબરનું એક કાવ્ય આપેલું છે જેનું નામ છે પ્રભાત વર્ણનમ. સવારનું વર્ણન. ચિત્રથી જ તમને ખબર પડી જાય છે. ચિત્રને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે કે સવારનો દ્રશ્ય હોય. તમે ગામડાઓનું દ્રશ્ય બતાવ્યું છે. જુઓ, સવારે જે દ્રશ્ય સર્જાય છે એ ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. વાતાવરણ કેવું હોય છે તો સવારે પરોઢમાં વહેલી સવારનું જે સુંદર કુદરતી સૌંદર્ય રચાય છે, જે વાતાવરણ હોય છે તાજગીભર્યું, એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. એનું વર્ણન આપણે સમજીએ, એનું વાંચન કરીએ, પઠન કરીએ એ પહેલાં કાવ્યને રાગમાં ગાઈ શકાય અને તમે યોગ્ય ઉચ્ચાર સાથે એનું પઠન કરી શકો એ માટે આપણે એક નાનો વિડીયો જોઈએ અને વિડીયો બાદ આપણે એની સમજૂતી મેળવીશું. તો ચાલો જોઈએ વિડીયો. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદમ ચલતિ સમીરઃ, મધુપો ભવતિ સધીરઃ. ભાવાર્થ: ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા ધીરેથી ચાલે છે, ભમરો ધૈર્ય ધારણ કરે છે, કલિકા વૃંદમ વિકસતિ, લતિકા વૃંદમ વિલસતિ, નિદ્રા તંદ્રા ભગ્ના, લોકાઃ કર્મણિ લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વદને વદને હાસઃ. ભાવાર્થ: કળીઓનો સમૂહ ખીલે છે, વેલાઓનો સમૂહ શોભે છે, નિંદર અને સુસ્તી જતી રહે છે, લોકો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે, બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે. પથી પથી જન સંચારઃ, નુપુર રવ ઝંકારઃ, વિટપે ખગ કલરવઃ, ચરિતુમ ચલિતા ગાવઃ. ભાવાર્થ: દરેક માર્ગ પર લોકોની અવરજવર છે, ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે, વૃક્ષોની ડાળીએ ડાળીએ પક્ષીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચરવા જતી રહે છે. હસ્તે હસ્તે પત્રમ, વદને વદને સ્તોત્રમ, ખેલતી બાલક વૃંદમ, ગીતમ ગાયમ ગાયમ. ભાવાર્થ: દરેક ભક્તના હાથમાં પત્ર, પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે. બાળકો સમૂહ ગીત ગાઈ ગાઈને રમે છે.